ભાવનગર શહેરમાં ફરી અપહરણનો બનાવ બન્યો છે। શહેરના કાળાનાળા વિસ્તારમાં બન્યો અપહરણનો બનાવ। બાકી રકમની ઉઘરાણી માટે આધેડનું કરાયું છે અપહરણ। ભાવનગર શહેરમાં ફરી અપહરણનો બનાવ સામે આવ્યો છે। શહેરના કાળાનાળા વિસ્તારમાં બન્યો અપહરણનો બનાવ। બાકીની રકમની ઉઘરાણી માટે આધેડનું કરાયું છે અપહરણ। કાળુભાઈ નાથાભાઈ સોલંકી નામના આધેડનું કરાયું અપહરણ। બાકીની રકમ માટે રોજ આવી ધાકધમકી આપતા હોવાનું જાણવા મળ્યું છે। અપહરણ કરી શહેરમાં ફેરવી માર મારવામાં આવ્યો। ભાવનગરમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે। કાળુભાઈ અને અભયભાઈ નામના બે ઇસમો દ્વારા અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। આજે 2 દિવસ પહેલા જ એક આધેડનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે। ત્યાં બીજો બનાવ પણ સામે આવ્યો છે। ભાવનગરમાં લુખાગીરી કરતા ઇસમોમાં પોલીસનો કોઈ ડર નથી રહ્યો। ભાવનગર પોલીસ સામે હાલ તો અનેક સવાલ ઉઠ્યા છે અને લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે। કાળુભાઈ નાથાભાઈ સોલંકી, ક્યાં રહેવાનું કાળાનાળા ઉપરકોટ, તેલઘણી સામે। અહીંયા બનાવમાં તો એવું કે 2 જણા આવ્યા, એ લોકો મને ઉપાડીને લઈ ગયા। મને કે તમારા છોકરા પાસે પૈસા લેવાના છે। ઘણા ખરા પૈસા તો અમે એને આપી દીધેલા છે, 3-4 લાખ રૂપિયા જેવા। હજી લાખ રૂપિયા માટે રોજ આવીને મને હેરાન કરે છે અહીંયા। અને આવો બનાવ 3-4 વાર બન્યો છે। બધું લઈ જાય, કારવી જાય ને 2 જણા હતા એ લોકો। નામ આવડે છે તમને? નામ એકનું નામ કાળુભાઈ છે, એકનું નામ અભયભાઈ છે। કેટલા પૈસા તમે લીધા હતા? પૈસા 4 લાખ છોકરાએ લીધા હતા, પરત કેટલા આપી દીધા? પરત 3 લાખ રૂપિયા જેવું આપી દીધું છે અંદાજિત। હજી લાખ રૂપિયા માટે બધા હેરાન બહુ કરે છે અને વ્યાજ આપ્યું છે બહુ। આ તમને અપહરણ કરવાનું કારણ ક્યાં બન્યું? બનાવ ક્યાં બન્યો? બનાવ અહીંયા અમારી દુકાનેથી તે મને લઈ ગયા। મને કે હાલો તમને લઈ જવાના છે, તમને રાખવાના છે એમ કરીને લઈ ગયા। મને પહેલાં અહીંથી નવાપરામાં થઈને ક્રેશન હલુરિયાથી ક્રેશનથી આપણે ભીલવાડા સર્કલથી સીસીવાર થઈને પછી આ બધા છોકરાઓ મારી પાછળ આવ્યા। એટલે ત્યાં એ લોકોને છોકરાઓને ગાળું દીધી અને મારામારી કરી અને છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો। અને પછી બધા ભેગા થયા ને એટલે એમના કાળુભાઈના કોઈક મિત્ર આવીને એમને લઈ ગયા હારવાર સમજાવીને, અને પછી મને ઘોઘા સર્કલ ઉતારી દીધો। તમે દર મહિને કઈ વ્યાજ કઈ આપો છો? દર મહિને 30,000 રૂપિયા એને આપતા હતા। કેટલા સમયથી વ્યાજ આપો છો? ઘણા સમયથી, લગભગ અંદાજિત 1.5-2 વર્ષથી આપ્યું છે। 2 વર્ષથી વ્યાજ આપો છો? કેટલું આપો છો દર મહિને? 30,000 રૂપિયા અંદાજિત। છોકરો આપતો હતો, હું નહોતો આપતો, છોકરો આપતો। કેટલા પૈસા આપેલા છે અત્યાર સુધીમાં? પૈસા અત્યાર સુધીમાં અમે એને 3 લાખ રૂપિયા પરત કરી દીધેલ છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।